નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. પ્રણવરાજ સ્કૂલના સંચાલકો દ્વારા નાના બાળકોના માથાના વાળ કાપી નાખતા વાલીઓ માંગરોષ. જામનગર તાલુકાના સિક્કા ગામે આવેલ પ્રણવરાજ સ્કૂલના ટ્રસ્ટી મેડમએ ધોરણ 5, 8, 9 માં અભ્યાસ કરતા બાળકોને પકડી તેમના માથાના વાળ કાપી ઘરે મોકલતા વાલીઓ દ્વારા સ્કૂલ માંગ હોબાળો મચાવ્યો હતો અને કહેલ કે જો છોકરાઓ સ્કૂલ માંગ તોફાન કરે અથવા ડિસિપ્લિન માંગ ન રહે તો તેમના વાલીઓને જાણ કરાય. આમ બાળકોના વાળ કાપી ટકો કરી નાખવો ક્યાં સુધી યોગ્ય છે? ત્યારે સ્કૂલના મેડમે કહ્યું કે અમે તો આમ જ કરશું, તમારે તમારા છોકરાઓને ભણવા મોકલવા હોય તો જ મોકલજો. આવા જવાબથી વાલીઓ વધારે ઉશ્કેરાયા અને કહેલ કે સ્કૂલ માંગ 85% મુસ્લિમોના છોકરાઓ અભ્યાસ કરે છે. અમો બધા વાલીઓ એક સંપ કરી બધા વિદ્યાર્થીઓનું એલસી કઢાવી લેશું તેવી પણ લોકમુખે ચર્ચા થઈ હતી. વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને પણ લેખિત માંગ ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હવે શું તંત્ર આ ગંભીર બાબતે સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે કે શું, તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. આ છોકરા તમારા વાળ કોને કાપ્યા? મેડમ કયા મેડમે? મેડમ ના ના એટલે બીજો એ તારા કોને વાળ કાપ્યા? આ છોકરાએ. મેડમ આ છોકરાઓના વાળ તમે કાપ્યા એમને તો તમે છોકરાઓના વાલીને જાણ નતા કરી શકતા? વાલીને જાણ 1 મહિનાથી કહીએ છીએ. એટલે પછી તમારા વાળ કાપી નાખવાના વાળ એટલે શું એનું કારણ શું? શું કામ વાળ શું કામ કાપ્યા? પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તો હોય. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બરાબર જે હોય બરાબર ના ગમે. હા તો અમારી સ્કૂલની અંદર છોકરા વાળ કાપેલા, તેલ નાખેલા, વ્યવસ્થિત યુનિફોર્મ સાથે જ જોઈ બરાબર અને કન્ટિન્યુ 1 મહિનાથી કહીએ છીએ. બરાબર. ત્યારે આ એક્શન લીધું છે. બરાબર. તો તમે એને વાલીને જાણ કરેલી છે? છોકરાઓ નાના નથી એટલા બધાને કહીએ છીએ રોજ વાળ ના ના છોકરાઓને કે છોકરાને તમારે ફીસ વાતમાં વાલીની પેરેન્ટ મીટિંગ કરીએ ત્યારે કહી દઈએ છીએ. અચ્છા બરાબર. કે વાળ કાપીને મોકલો, રેગ્યુલર મોકલો. એટલે પેરેન્ટ્સ મીટિંગમાં તમે જાણ કરી હતી? વાલીઓને જાણ કરેલી છે? આના વાલીઓ બધા ઉભા છે, આના વાલી ઉભા છે. કોઈ તમને કોઈ જાણ કરેલ છે? તમને કોઈને જાણ કરેલ છે? પણ મેડમ આ તમારું છે ને આ શિક્ષણના કારણે આ તમારો રૂલ્સના ખિલાફમાં છે. તો આ તમે વાળ કાપ્યું છે ભલે હાલો, આ તો તમારે મને માની કરો છો બરાબર ને? ઓકે.